દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના લંકા વિજય હનુમાન મંદિર ખાતે શ્રી 108 રામચરણદાસ બાપુની 23મી પુણ્યતિથિને લઈ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। ધર્મનગરી સુરત શહેરમાં આવેલ લંકા વિજય મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી 108 રામચરણદાસ બાપુની 23મી પુણ્યતિથિ નિમિત્તે ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રી ભોલુભાઈ હરેશભાઈ રાજ્યગુરુ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। તો શુક્રવારે કૃષ્ણ જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને ભંડારાનું સૌ ભક્તજનોએ લાભ લીધો હતો। जय जगन्नाथ भगवान। सदगुरु रामचरणदास बापूनी 23મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે। 1/1/2024 નવા વર્ષે શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે। આજે કૃષ્ણ જન્મ છે, બાપુની 23મી પુણ્યતિથિ છે, એને સંદાન મેં સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે। મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ अपना ઉજવાતી હોય છે। કેવા મહાપુરુષ જે છે ભજનદાસ બાપાને કેવો નામ છે, સંતોનું સરસ એવી રીતે એ स्वरूप में थे कि आज आनंद है। अयोध्या में राम जी 22 तारीख में अपना निज मंदिर में बैठे थे। इन्हीं संदाने में आ वर्ष ने कार्यक्रम बहुत सारी रीते लोगों में उत्साह है कि मारा राम जी अपना मंदिर में निज बैठे। कितना वर्षों 500 वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक अद्वितीय ये प्रसंग एवा है कि भारत में जो हिंदू समाज ने गौरव હતો, एक अस्मिता थी, एक गर्मा ख्वाही थी। आज पुनः 22 तारीख को भारतवर्ष में एक ध्वज सुंदर सरस राम जी का राशन प्रारंभ होने जा रहा है। देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका, हर्षत गए भय सब शोका। आज भारत की रचना अर्थतत्व में बहुत ऊंची है। संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है। पूरे समाज में पूरे भारत में उत्साह है। जय भारत, जय श्री राम। અને 8 તારીખ को बहुत सुंदर सरस आयोजन કરવામાં આવેલું છે સંત સંમેલન। ત્યારે बहुत બહાર से સંતો આવવાનું છે અને 500-600 સંતોની આ ભંડારાને આયોજન આપવામાં આવેલું છે। એને ગામડા આપવાનું છે। સરસ ભેટ પૂજા બી આ સદગુરુ રામચંદ્રદાસ બાપુની યાદીમાં। જય શ્રી રામ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।